નમસ્કાર. આપણે હવે આગળ લઈએ આ લેસનની અંદર દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ. દ્વૈત સ્વભાવ એટલે બે સ્વભાવ. એક દ્રવ્યનો બે સ્વભાવ છે, એ આપણે આગળ લેશું હમણાં દ બ્રોગલીના મત અનુસાર. અને અત્યારે જે લઈએ છીએ એ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે જે સૂચવેલું છે એ વિકિરણનો દ્વૈત સ્વભાવ. આ દ્વૈત સ્વભાવ એટલે શું? એક જ વસ્તુ હોય એને બે પ્રકારના ગુણ હોય તો એને દ્વૈત સ્વભાવ કહેવાય. મેક્સવેલે આપણે આગળ જોયું હતું ખ્યાલ છે કે મેક્સવેલે જણાવ્યું હતું કે કોઈ પણ ગતિશીલ વિદ્યુત ભારિત કણ જ્યારે ગતિમાન અવસ્થામાં હોય ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો કે જે ગતિશીલ કણ છે એની પરનો ભાર કેવો છે? વીજભાર છે તો ઋણ વીજભાર છે તો ચુંબકીય ક્ષેત્ર પણ કેવું હશે? ઋણ વીજભાર કહી શકાય. તો મેક્સવેલના મત અનુસાર જ્યારે ઇલેક્ટ્રોન ગતિમાન અવસ્થામાં હોય ત્યારે એની આસપાસ વિદ્યુતીય ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને સાથે એ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પ્રકારનો ભાર છે. તેથી કરીને એ વિદ્યુતીય ચુંબકીય ક્ષેત્ર એક પ્રકારનો ગુણ થયો. કોને? તો કે ગતિશીલ ઇલેક્ટ્રોન છે એને. તો ગતિશીલ ઇલેક્ટ્રોનનો બીજો ગુણ કયો છે? તો કે વિકિરણ છે. તો વિકિરણ એ વિકિરણ તો છે, ઉપરાંત સાથે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર રૂપી પણ ગુણ ધરાવે છે. જેથી કરીને આપણે એને વિકિરણનો દ્વૈત સ્વભાવ. વિકિરણ પણ છે અને આસપાસ વિદ્યુતીય ચુંબકીય ક્ષેત્ર પણ છે. આમ બે ગુણ થયા જે મેક્સવેલના મત અનુસાર આપણે સમજેલા છીએ. અને દ્રવ્યને પણ આવો દ્વૈતવાદ છે, એટલે કે બે ગુણ છે. એ ગુણ પછી લઈએ, પણ એની પહેલા આપણે એક એક્ઝામ્પલ લઈએ જે બોર્ડની અંદર ઘણીવાર પૂછાયેલો છે. ધારો કે હવે દાખલા રકમો બહુ મારી રીતે બનાવું છું, સમજાઈ જાય એવી રીતે. સોડિયમ છે, સોડિયમનો ટુકડો પડેલો છે. કોની? એની અંદર કોના પરમાણુ હોય? બધા સોડિયમના આવી રીતે પરમાણુ એને આવી રીતે પરમાણુ સોડિયમના છે. આ બધા સોડિયમના પરમાણુ છે. ચાલો, એની ઉપર 300 તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ અંદર આપાત કરું છું. તરંગ લંબાઈ 300 એનો મતલબ કે લેમ્બડા બે સ્તરો વચ્ચેનું અંતર છે એનું મૂલ્ય કેટલું છે? 300 નેનોમીટર તરંગ લંબાઈ આપણે વિકિરણ એમાં આપાત કરીએ છીએ. કોની ઉપર? સોડિયમના સ્ફટિક ઉપર. એટલે રકમ શું હોય છે કે 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણને સોડિયમના સ્ફટિક પર આપાત કરતા શું થાય? એમ કે છે કે એમાંથી ઇલેક્ટ્રોન, કારણ સોડિયમની બાહ્યતમ કક્ષકમાં દરેકમાં શું હશે? ઇલેક્ટ્રોન હશે કે નહીં? સોડિયમની બાહ્યતમ કક્ષકમાં વચ્ચે કેન્દ્ર હોય અને ફરતી બાજુ ઇલેક્ટ્રોન હોય. બાહ્યતમ કક્ષક એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન છે 3s માં 11મો ઇલેક્ટ્રોન છે એ નીકળી જાય. જેવો ઉપર આપાત કરો કે ફોર્સ થાય છે, આપાત કરો એટલે આ ઇલેક્ટ્રોન છે સીધો બહાર આવી જાય. તો ઇલેક્ટ્રોન જે આપાત થાય છે, આ બધા ઇલેક્ટ્રોન જે નીકળે છે એ ઇલેક્ટ્રોન નીકળે છે એની ઉર્જા અહીંયા આપેલી છે. ઇલેક્ટ્રોનની ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની ઉર્જા છે 2 × 10⁵ જૂલ પ્રતિ મોલ. એટલે રકમમાં આપણે શું કહીએ? 300 નેનોમીટર તરંગ લંબાઈ વિકિરણ સોડિયમના સ્ફટિક ઉપર આપાત કરવામાં આવે એટલે 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ સોડિયમની સ્ફટિક ઉપર આપાત કરવામાં આવે ત્યારે સોડિયમમાંથી ઇલેક્ટ્રોન અંદરથી નીકળે છે. કેટલા છે? એની ઉર્જા. ઇલેક્ટ્રોન નીકળે છે કે જેની પાસે ઉર્જા છે, એ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન કે જેની ઉર્જા કેટલી છે? તો 2 × 10⁵ જૂલ પ્રતિ મોલ. એનો મતલબ ધ્યાન રાખજો, એકમનું મહત્વ છે મોલ. કેટલા? 1 મોલ ઇલેક્ટ્રોન અંદરથી નીકળે છે, એ ઇલેક્ટ્રોન પાસે રહેલી ઉર્જા આટલી છે 2 × 10⁵ જૂલ. આટલી ઉર્જા એની અંદર છે કેની પાસે? ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન પાસે. તો હવે પૂછ્યું છે એવું કે સોડિયમનો એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે કેટલી ઉર્જા આવશ્યક છે? જો સમજો, અહીંથી આપાત કરતા 2 × 10⁵ જૂલ પ્રતિ મોલ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આટલું સમજાઈ ગયું? એટલે આમ પણ સમજાયા અને રકમ પણ સમજી લીધી આપણે.
આટલી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ ઉપર નાખીએ છીએ તો સોડિયમના પરમાણુમાંથી ઇલેક્ટ્રોન નીકળે છે. ઇલેક્ટ્રોન નીકળેલી ટોટલ ઉર્જા આપેલી છે. કેટલા ઇલેક્ટ્રોનની ઉર્જા આપેલી છે? 1 મોલની. 1 મોલ એટલે કેટલા? 6.02 10^23 ઇલેક્ટ્રોન અંદરથી નીકળે ત્યારે ઇલેક્ટ્રોન ટોટલ છે એની પાસે કેટલી ઉર્જા છે? તો કે ઉર્જા આટલી છે 2.2 × 10⁵ જૂલ પ્રતિ મોલ ઉર્જા છે. તમને પૂછ્યું છે શું કે ભાઈ સોડિયમના સ્ફટિકમાંથી એક ઇલેક્ટ્રોન કાઢવા માટે કેટલી ઉર્જા જોઈએ? સમજો, સોડિયમના સ્ફટિકમાં એક પરમાણુ હોય એમાંના બાહ્યતમ કક્ષક 3s કક્ષકમાંનો 11મો ઇલેક્ટ્રોન છે એને કાઢવા માટે કેટલી ઉર્જા જોઈએ? અને એ જે ઉર્જા જોઈએ છે એ ઉર્જામાંથી ઉર્જા કોઈકની બદલે છે ને, ઉર્જા જે જોતે ઉર્જા તમે ઈ મેળવશો, સાથે સાથે એ પણ સાથે શોધવાનું છે કે એ ઉર્જા ઉપરથી એ વિકિરણ હોય તો એની તરંગ લંબાઈ કેટલી હશે. એ ઉર્જા તમે આપાત કરો છો કારણ કે આવશે ને E = hc/λ. તો કે એ જે તમે ઈ મેળવશો એ ઉપર તમે સાથે સાથે શું શોધો કે એ તેની લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ પણ કેટલી હશે એવું પણ પછી એટલે કે ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે, આ ઇલેક્ટ્રોન છે એને ઉત્સર્જિત થવા માટે, આ જે ઇલેક્ટ્રોન છે એને ઉત્સર્જિત થવા માટે મહત્તમ કેટલી તરંગ લંબાઈ જોઈશે. એટલે કે ઈ ઉપરથી ટૂંકમાં તમને લેમ્બડા શોધવાનું કીધું છે. ફરીથી પાછો દાખલાને વ્યવસ્થિત સમજીએ અને પછી આગળ વધીએ. ચાલો, તો એમ કે છે કે આની પર તરંગ લંબાઈ તમે તરણ આપો છો તો તરંગની તરંગ લંબાઈ કેટલી છે? લેમ્બડા. એક તરંગની તરંગ લંબાઈ લેમ્બડા છે. તો એક તરંગ તો શું, ફોટોનું બનેલું છે તો એક ઇલેક્ટ્રોન કાઢી શકશે, પણ કઈ આટલા બધા થોડા કાઢી શકશે. આપણે તો ઇલેક્ટ્રોન કેટલાની મોલ ઉર્જા આપી છે? 1 મોલ ઇલેક્ટ્રોન અંદરથી નીકળે છે એની ઉર્જા આપેલી છે. તો આપણે અહીંયા આ તરંગ લંબાઈ એટલે સમીકરણ તો આ જ વાપરશું. તરંગ લંબાઈની 300 નેનોમીટર છે. 300 નેનોમીટરની જગ્યાએ આપણે ત્યાં 10⁻⁹ કરી અને એને નેનોમીટરમાંથી એંગસ્ટ્રોમમાં રૂપાંતર કરશું કે એંગસ્ટ્રોમમાંથી નેનોમીટર કે મીટરમાં, જેમાં 10⁻⁹ કરશું એટલે મીટર થઈ જશે. ઓકે, એનો કોઈ વાંધો નથી. પણ અહીંયા આપણે એ શક્તિ છે એ વિકિરણની શક્તિ લેમ્બડા આપેલા છે 300 મૂકીએ તો 1 લેમ્બડાની મળે. એ જગ્યાએ આપણે કેટલા કાઢવાના છે? ઇલેક્ટ્રોન કેટલા કાઢવાના છે? 1 મોલ. તો એક જ વિકિરણ થોડું ચાલે, આપણે કેટલા વિકિરણ જોઈએ? 1 મોલ વિકિરણ જોઈએ. દરેકની તરંગ લંબાઈ કેટલી? 300 તરંગ લંબાઈ નેનોમીટર છે. તો 1 મોલ માટે અહીંયા સમીકરણ શું લેશું? તો કે E ની બાજુમાં આપણે n કરી દેશું. અહીંયા પણ શું કરશું? n કરશું. તો Ne એટલે શું? એની એટલે 1 મોલ વિકિરણો તમે અંદર આપાત કરો છો. 1 મોલ વિકિરણો આપાત. કેમ 1 મોલ આપાત કરો છો? કારણ કે મારે એક પરમાણુમાંથી નથી કાઢવો. 1 મોલ ઇલેક્ટ્રોન નીકળે છે, 1 મોલ ઇલેક્ટ્રોન નીકળે છે, એકમાંથી એક નીકળે તો 1 મોલ ઇલેક્ટ્રોન, એક વિકિરણ શું કરે? એક ઇલેક્ટ્રોનને કાઢી શકે. તો બીજું વિકિરણ શું કરે? બીજા ઇલેક્ટ્રોનને કાઢી શકે. ત્રીજું વિકિરણ શું કરે? ત્રીજા ઇલેક્ટ્રોનને કાઢી શકે. તો મારે ઉપર તરંગો કેટલા આપાત કરવા પડે? કેટલા આપાત કરવા પડે? 1 મોલ તરંગો આપાત કરવા પડે. તો 1 મોલ તરંગોની મારે શક્તિ લેવી પડે. 1 મોલ તરંગની શક્તિ એટલે એવોગાડ્રો આંક * E એટલે શક્તિ. એવોગાડ્રો એટલે 6.02 10⁻23 આ વિકિરણો છે એની શક્તિ કેટલી થાય? તો હું કિંમત મૂકી દઉં. કિંમત મૂકીએ તો આ કરીએ. n બરાબર શું થાય? આ n એટલે 6.022 × 10⁻23 આટલા વિકિરણોની સંખ્યા. h એટલે કોણ? 6.626 × 10⁻31 જૂલ × સેકન્ડ. અને પ્રકાશનો વેગ ધ્યાન રાખજો, m કેસ માં લીધું છે, જૂલ લીધું છે એટલે પ્રકાશનો વેગની અંદર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ થશે. એટલે ઇન્ટુ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને નીચેના ભાગની અંદર લેમ્બડા. હવે લેમ્બડા તમને કેમાં આપેલો છે? નેનોમીટરમાં આપેલો છે. એને મીટરમાં ફેરવવો પડે એટલે 10⁻⁹ મીટર કરવું પડે. એટલે 300 × 10⁻⁹ મીટર. આ આખો જવાબ જે પણ આવે પણ આપણે સમજવાનું મેઇન વસ્તુ છે, સમજવાનું શું છે કે સોડિયમનો સ્ફટિક હતો એમાં હું 300 નેનોમીટર તરંગ લંબાઈ વાળું વિકિરણ આપાત કરું છું. તો એમાંથી મને ઇલેક્ટ્રોન નીકળે છે, ઇલેક્ટ્રોન આપેલા છે. ધ્યાન રાખજો, અહીંયા એક વિકિરણ આપેલું છે, કાઢવાની વાત કરે કેટલી? 1 મોલ ઇલેક્ટ્રોન કાઢવાની વાત કરે. નીકળેલા ઇલેક્ટ્રોન પાસે આટલી ઉર્જા છે, પણ ટોટલ ઉર્જા કોના માટે છે? 1 મોલ ઇલેક્ટ્રોન નીકળે છે એના માટે આ ઉર્જા છે. તો 1 મોલ ઇલેક્ટ્રોન કાઢવા તો સિમ્પલ વસ્તુ છે કે આમાં કણ એક થોડું વિકિરણ એક થોડું નખાય. કેટલા નાખવા પડે? કેટલા વિકિરણ તમારે આપાત કરવા પડે? 1 મોલ. કારણ કે એક વિકિરણ તો શું થાય? 1 મોલ 100 પરમાણુમાંથી એક કાઢી નાખશે. પણ તમારે કેટલા કાઢવા? 6.0 10⁻23 કાઢવા છે ને, કારણ કે એકમ શું છે? જે ઉર્જા ઇલેક્ટ્રોનની છે એ ઉર્જાનો પાછળનો જૂલ પછી એકમ કેટલી ઉર્જા છે? 1 મોલ ઇલેક્ટ્રોનની ઉર્જા છે. ક્લિયર થયું આટલું?
તો મેં અહીંયા તરંગ લંબાઈ જે એક વિકિરણ હતી એની જગ્યાએ મારે 1 મોલ વિકિરણ નંબર આપાત કરવા છે. તો 1 મોલ વિકિરણની શક્તિ કેટલી? તેના માટે E1 લેસ તો 1 જ થશે, પણ એ જગ્યાએ ઓગરડો કરી નાખું તો સૂત્રમાં પણ આગળ એ ઓગરડો આંક આવી જાય. તો એની બરાબર એટલે શું આ બતાવશે? 1 મોલ વિકિરણો મેં આપાત કર્યા ત્યારે અંદર સોડિયમના સ્ફટિકમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયા. તો આ 1 મોલ જે મેં વિકિરણ નાખ્યા એની ઊર્જા કેટલી હતી? આ ઊર્જા હતી. એટલે મેં જે જવાબ આવશે મને શું થશે? 1 મોલ વિકિરણોની ઊર્જા આવી ગઈ. 1 મોલ વિકિરણની ઊર્જા આવી ગઈ. ઓકે, હવે 1 મોલ વિકિરણ અંદર મેં આપાત કર્યું. ધારો કે આ 5 × 10⁻15 જૂલ છે. આ ધારો કે 5 આવી ગયો. 1 મોલ વિકિરણની ઊર્જા આટલી હતી, આટલી ગણતરી કરી મેળવી લીધી. ઓકે, હવે બરોબર સમજવાનું છે. આ દાખલો બોર્ડમાં ક્યારે પૂછાયો હોય? કાંઈક મહત્વનો હોય તો જ. હવે મેં આટલી ઊર્જા આપી, એટલે એમાંથી નીકળી કેટલી? 2 × 10⁵. નીકળી એટલે ઇલેક્ટ્રોન ઊર્જા લઈને નીકળ્યો છે. તો 5 × 10⁵ મેં ઓલરેડી આપાત કરેલી છે અને એમાંથી ઊર્જા ઇલેક્ટ્રોન મેળવી અને બહાર નીકળે છે. બહાર નીકળી ગયા તો બહાર નીકળ્યા પછી કેટલી હોવી જોઈએ? જેટલી આપાત કરું એટલી જ બહાર નીકળવી જોઈએ કે નહીં? પણ એટલી નથી નીકળતી. 2 × 10, આ મોટો જવાબ જ આવશે. 2 × 10⁵ છે. એનો મતલબ એવો કે 5 × 10⁵ જૂલ મેં ઓલરેડી શું કર્યું છે? આપાત કરી છે. ક્લિયર? અને એમાંથી ઇલેક્ટ્રોન શક્તિ મેળવી ઉખડશે. ઇલેક્ટ્રોન ઉખડશે ને, ઉખડશે એટલે શક્તિ લઈને નીકળશે. લઈને નીકળે તો એની પાસે ઊર્જા કેટલી છે? એની પાસે ઊર્જા છે 2 × છે ને, એની પાસે ઊર્જા 2 × તો માઈનસ 2 × 10⁵ આવ કરો તો 3 × 10⁵ આ ઊર્જા ગઈ ક્યાં? પ્રશ્ન આવ્યો. આટલી મેં ઊર્જા 1 મોલ વિકિરણોને આપી. એક વિકિરણ એક ઘટે, એક વિકિરણ એક ઘટે, એક વિકિરણ એક ઘટે, એક વિકિરણ, તો 1 મોલ ઇલેક્ટ્રોનની ઊર્જા મેં આપી. 1 મોલ ઇલેક્ટ્રોનની 1 મોલ વિકિરણની ઊર્જા આપી. અને સોડિયમના સ્ફટિકમાં પ્રત્યેક પરમાણુ એક ઇલેક્ટ્રોન નીકળે છે. એક ઇલેક્ટ્રોન એવા કેટલા ઇલેક્ટ્રોન? 6.0 × 10⁻23 ઇલેક્ટ્રોન નીકળે. એની પાસે રહેલી ઊર્જા છે એ પ્રતિ મોલ કીધી એટલે એની વાત 2 × 10⁵ જૂલ એટલી ઊર્જા 1 મોલ ઇલેક્ટ્રોનની છે. તો 1 મોલ વિકિરણની શક્તિ આપી તો સામે ઇલેક્ટ્રોન જે નીકળે છે એની ઊર્જા ગણો તો પેલી વધારે છે, આ ઓછી છે. તો વચ્ચેની આટલી ગઈ ક્યાં? એ શોષાઈ ગઈ. અલા, શોષાઈ ગઈ? હા. શાના માટે શોષાઈ? ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે, ઉખેડવા માટે પેલા એકદમ આપણે એકદમ ધીમે ધીમે ઉખેડે તો ઊર્જા વપરાય ને એટલી. પછી જે મળી ગઈ, ઉખડી ગયો, પછી એની પાસે ઊર્જા જતી ફાટ નીકળી ગયો. તો અંદર ઉખેડવા માટે એટલે કે વિજ્ઞાનની ભાષામાં કે ઉત્સર્જિત કરવા માટે અંદર શોષવી જરૂરી છે, ઊર્જા શોષાવી જરૂરી છે. તો આ ઊર્જા શું થઈ? 1 મોલ ઇલેક્ટ્રોને ઉત્સર્જિત થવા માટે શું કરી? શોષી. હવે યાદ કરો, આપણને શું પૂછ્યું છે? 1 ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે કેટલી ઊર્જા જોઈએ? તો આ ઊર્જા કેટલી હતી? 1 મોલ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે શોષી લીધી. ઇલેક્ટ્રોનને શા માટે? પોતાને ઉત્સર્જિત થવું છે એટલા માટે શોષી લીધી. તો 1 ઇલેક્ટ્રોનને શોષવા માટે કેટલી જોઈએ? તો આ 1 મોલની હતી, એને તમે 6.022 × 10⁻23 કરો તો જે પણ કઈ તમારો જવાબ આવશે એ જવાબ શું આવી જશે? 1 ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે ઊર્જા. 1 ઇલેક્ટ્રોનને સોડિયમના પરમાણુમાંથી ઉત્સર્જિત થવા માટે કેટલી ઊર્જા જોઈએ? આ તમારો જવાબ આવી જશે. એટલે તમારે જે શોધવાનું છે એ આવી ગયો. આ આવી ગયો. E પાછું hc/λ કરો તો E મૂકી દીધો. એ જાણીતો છે, પ્રકાશનો વેગ છે, તો તમને લેમ્ડા મળે. એ ઊર્જાનું રૂપાંતર તમે શેમાં કરી નાખો છો? લેમ્ડામાં કરી નાખો છો. એટલે આપણો છેલ્લો જવાબ પાછો આવી જાય. છેલ્લો જવાબ શું આવી જાય? છેલ્લો આપણે પૂછ્યું છે, શું પૂછ્યું? છેલ્લે પૂછ્યું કે ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે મહત્તમ કેટલી તરંગ લંબાઈની જરૂર પડે? આ ફોટો ઇલેક્ટ્રોન છે ને એને ઉત્સર્જિત થવા માટે મહત્તમ કેટલી તરંગ લંબાઈની જરૂર પડે? તરંગ લંબાઈ જરૂર પડે એટલે કે આ જે વિકિરણ હતી એની તમે ઊર્જા મેળવી લીધી ને, એવી જે ઊર્જા છે એને 300 નાખી છે, મેક્સિમમ કેટલી જરૂર પડશે? તો E ઉપર તમે શું મેળવશો? લેમ્ડા મેળવી રાખશો. ફરીથી પાછો આખો દાખલો એને રિપીટ કરી એટલે વ્યવસ્થિત તમે સમજાઈ જાય. એમ કીધું છે કે 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોને કોઈ જગ્યાએ આપાત કરો છો. ધારો કે આ બોર્ડ છે, સોડિયમનો સ્ફટિક છે, સમજો 300 તરંગ લંબાઈ નેનોમીટર તરંગ લંબાઈ વિકિરણ આને આપાત કર્યું તો બધામાં સોડિયમના પરમાણુ હશે. સોડિયમના દરેક પરમાણુની બાહ્યતમ કક્ષા 3s માં 1 ઇલેક્ટ્રોન 11 માં પડેલો છે, આપણને ખબર છે. અને જેવું મારું ઇલેક્ટ્રોન ગયું ને ધાડ ન પડ્યું એટલે ઇલેક્ટ્રોન શું કરશે? નીકળી જશે. પણ પહેલા ઇલેક્ટ્રોન શું કરશે? ઊર્જા શોષશે. એ શોષેલી ઊર્જા શેમાં જશે? ઉખેડવામાં જશે.
ઉખડી ગયા પછી બાકીની ઉર્જા છે પોતે લઈ જતો રહેશે. એનો મતલબ કે બહાર નીકળેલી ઉર્જા અને આપાત કરેલી ઉર્જા બેનો ડિફરન્સ તમારો શેમાં જશે? શોષામાં જશે. એ જ આપણે શોધવાનું છે. એ ઉર્જા નીકળી જાય પછી એની પરથી આપણે તરંગ લંબાઈ શોધી લેવાની છે. બીજું કાંઈ એટલે કાંઈ નથી. પણ આમાં ધ્યાન શું રાખવાનું છે? તમને આપાત તરંગ એક આપેલું છે, એક તરંગ લંબાઈ આપેલી છે. તો બધાની તરંગ જ આપે ને, એકની તરંગ લંબાઈ આપી છે. અને નીકળે છે ઇલેક્ટ્રોન કેટલા કીધા? એક ત્યાંથી નીકળો. આમાંથી 6.0 ઇલેક્ટ્રોન અંદરથી નીકળી ગયા ઉર્જા લઈને. ટોટલ ઉર્જા 2 × 10⁵ જૂલ પ્રતિ મોલ એ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયેલા છે એની ઉર્જા તમને આપી દીધી. પણ અહીંયા તે આપાત કરો છો એની પણ એક મોલની મારે લેવી હોય તો તરંગ લંબાઈ તો મારી પાસે છે જ. તો એક મોલ માટે શું કર્યું? E = hc/λ હતું. એની જગ્યાએ મેં n કરી નાખ્યો એટલે શક્તિ કેટલા? એક વિકિરણની નહીં થાય. કેટલા એ વિકિરણ થઈ જશે? એક મોલ વિકિરણની થઈ જશે કે જેની તરંગ લંબાઈ તમારી 300 છે. તો ટોટલ એક મોલ વિકિરણની મેં ઉર્જાની પર આપાત કરી. એક મોલ ઇલેક્ટ્રોન નીકળી ગયા ઉર્જા લઈને. નીકળી ગયેલી ઉર્જા મેં શોધી લીધી. આ પણ મેં નીકળી ગયેલી ઉર્જા મને આપેલી છે. આપાત મેં શોધી લીધી તો મને 5 × 10⁵ આવ્યું. તો ઉત્સર્જિત થતા કેટલી હતી? એની હતી 2 હતી. તો એની બાદ કરી નાખી તો બાકીની રેસ્ટ ઓફ શોષવા માટે. શોષાવવું એટલે શું? એટલે એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા માટે પહેલા તો શોષવી પડશે ને ઉર્જા. ઇલેક્ટ્રોન શું કરશે? ઉખેડવા માટે. કોઈ પણ વસ્તુ ઉખેડવું હોય તમારે તો ઉર્જા તો આપવી પડે કે નહીં? તો ઉખેડવા માટે એ ઉર્જા એટલી ગઈ હશે, બેની માઇનસ બાકી થઈ. એ ઉર્જા ઉખેડવા માટે એટલે કે નીકળવા માટે, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા માટે એ ઉર્જા શોષાઈ ગઈ. અને એ ઉર્જા તમને શોધવાનું કીધું પણ એક ની કીધી છે. તો તમે આપેલી કેટલી? ટોટલી ડિફરન્સ કેટલો આવ્યો છે? એક મોલ આપ્યો. તો એના છેદમાં 6.0 × 10⁻23 કરી નાખો અને તમારો એક ઇલેક્ટ્રોનની ઉર્જા થઈ ગઈ. અને એ જ ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફરીથી પાછું E = hc/λ કરી જે મળેલી ઉર્જા એક ઇલેક્ટ્રોનની છે એ તમે મૂકી દો અને પછી h અને c તો આપણે ખબર છે તો λ મળી શકે છે. એટલે છેલ્લો જવાબ આપણો શું આવીને ઉભો રહી ગયો કે ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે મહત્તમ કેટલી તરંગ લંબાઈની જરૂર પડશે? એટલે λ આવી ગયો. ઓકે, આ એક દાખલો હતો, બહુ સરસ દાખલો હતો. અને સમજવું દરેક વખતે મારી પાસે વિદ્યાર્થીઓ આ કેટલી વાર સમજવા માટે આવે છે કે સર આમાં ખબર પડતી નથી આ દાખલામાં શું કહેવા માંગે છે. બેઝિકલી સમજવાનું એટલા માટે જરૂરી છે કે પેલું આપેલું છે એ તમને તરંગ લંબાઈ એકની આપેલી છે. અંદરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એક મોલ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે કે જેની પાસે ઉર્જા છે. એક મોલ ઇલેક્ટ્રોનની ઉર્જા છે. અહીંયા જ બે વચ્ચે કન્ફ્યુઝન થાય છે. એટલે પહેલા એક મોલ ઇલેક્ટ્રોન, એક મોલ તરંગની આપણે ઉર્જા લઈ લીધી. એક મોલ ઇલેક્ટ્રોન નીકળી ગયા ઉર્જા લઈને. આ ઉર્જામાંથી પેલી ઉર્જા બાદ કરી નાખો એટલે વચ્ચેની ઉર્જા એક મોલ ઇલેક્ટ્રોન છૂટો પાડવા માટે શોષાતી ઉર્જા છે. એના છેદમાં તમે 6.02 કરી નાખો એટલે એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે કેટલી ઉર્જા આવશ્યક છે, એટલે શોષાવવા માટે આવશ્યક, શોષાવવા જરૂરી છે એ તમને મળી ગઈ. અને એ ઉર્જા પરથી પછી સીધો λ લઈ લીધો. હવે એના પછી દ્વૈતવાદ. આપણે એક દ્વૈતવાદ જોયો હમણાં કે મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે જોયું તો કોઈ પણ વિદ્યુત ભારિત કણ ગતિમાન અવસ્થામાં હોય ત્યારે એની આસપાસ વિદ્યુત ચુંબકીય વિકિરણ, વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અને વિકિરણ બે, એના વિકિરણના બે ગુણ થયા. એક વિદ્યુત ચુંબકીય પણ ગુણ અને વિકિરણનો પણ ગુણ. આમ વિકિરણનો દ્વૈત સ્વભાવ જોઈ લીધો. હવે લેવાનો છે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. તો 1924 ની અંદર દ બ્રોગલી, ફ્રેન્ચ સાયન્ટિસ્ટ દ બ્રોગલી નામનો વૈજ્ઞાનિક થઈ ગયો. આની કઈ હિસ્ટ્રી બહુ ઓછા વ્યક્તિઓ જાણે છે. એની હિસ્ટ્રી કેવી હોય છે? શિયાળાના સમયની અંદર પોતે જ્યારે ઘરમાં બેઠો હોય ત્યારે ઘરની તો ખબર છે ને ધૂળ તમે આમ વાળતા હોય શિયાળામાં તો પ્રકાશ આવતો હોય તો લીસોટો પડતો હોય અને આપણે વાળીએ ત્યારે ડસ્ટ પાર્ટિકલ ઉડતા પ્રકાશમાં લીસોટો પડતો હોય એમાં આપણે જોઈ શકીએ. અને એ જ વસ્તુ આમાં દ બ્રોગલીએ કરેલી છે. ઇતિહાસ બેઝિકલી આવો છે દ બ્રોગલીનો. તો દ બ્રોગલીએ પણ આવી રીતે પ્રકાશનો લીસોટો હતો એની અંદર નાના ડસ્ટ પાર્ટિકલ આવી આમાં ઘૂમતા જોયા. જો આની ઉપરથી જ એણે કહ્યું કે જેવી રીતે વિકિરણને દ્વૈત સ્વભાવ છે એવી રીતે કોઈ પણ દ્રવ્યને પણ દ્વૈત સ્વભાવ છે. દ્રવ્યને દ્વૈત સ્વભાવ છે એટલે એને કહ્યું ધારો કે આ મારા હાથમાં ચોક છે, આનો આમ ઘસી અને પાર્ટિકલ કરી નાખો. પાર્ટિકલ આમ કરો એટલે જેવી રીતે પેલા પ્રકાશના લીસોટામાં ડસ્ટ પાર્ટિકલ આમ દેખાય તમે જુઓ ને તો જોતા હોય અથવા કિરણ જેવું થાય છે. તો શું એ કણ નથી? કણ છે. શું એ વિકિરણ નથી? વિકિરણ છે. થઈ ગયો દ્વૈત સ્વભાવ. કણ પણ છે અને કણ વિકિરણ પણ છે. પણ ક્યારે? જ્યારે ગતિમાન અવસ્થામાં હોય ત્યારે. એટલા માટે અહીંયા દ બ્રોગલીએ પોતાનો સિદ્ધાંત અડધી લીટીમાં જ ખયો છે.
પણ એને દ્રવ્ય તરંગનો સિદ્ધાંત કહેવાય. દ્રવ્ય તરંગ કેમ? દ્રવ્ય નથી તો તરંગ નથી. પ્રકાશના તરંગો જુદા અને દ બ્રુગલીએ કહેલા આ તરંગો જુદા. એને કહ્યું કે મેં જસ્ટ હમણાં કહ્યું કે તમારી પાસે આવી રીતે 10 પાર્ટિકલ ચોકનો છે, આમ કરો એટલે આમ થાય છે, એનો મતલબ કે વિકિરણ થયું. કોણ થયું? વિકિરણ થયું. તો દ્રવ્ય પણ છે અને કિરણ પણ છે. તો એના માટે એને સિમ્પલ અડધી લીટી મેં કીધું એની ભાઈ બોલો, દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. એને શું નિયમ આપ્યો કે દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. આટલું જ કહી દીધું, દરેક ગતિશીલ કણ. અચ્છા, તો આપણે પ્રશ્ન થાય કે આ વસ્તુ આપણે જોઈએ કે આમ કરે એમ કરી, હા ગતિશીલ કયું? હા તરંગ પ્રકૃતિ થઈ. તો શું દોડતો માણસ, ઉડતું વિમાન, કોઈ પણ વસ્તુ ગતિશીલ અવસ્થામાં છે, સ્થૂળ પદાર્થ, શું આ પણ વિકિરણ ધરાવી શકે? એમાં શું વિકિરણનો ગુણ જોવા મળે? દ બ્રુગલી જોવા મળે. યસ, હું તમને સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું. તમે આવી રીતે દોડો છો, દોડો એટલે તમારા આમ ફેસ ઉપરના ભાગની અંદર હેર ને એટલે માથાનો આ પોર્શન સમજો ટકો કરેલો છે દાખલા તરીકે. તો શું થશે? તમારું માથું ઉપર જશે, નીચે જશે, ઉપર જશે, નીચે જશે, ઉપર જશે, નીચે જશે, ઉપર. કે તમે દોડો એટલે શું થાય? આવી રીતે આમ થાય કે નહીં? તમારો પોતાનો પોર્શન કેવો રીતે આમ થાય કે નહીં? એનો મતલબ તમે ગતિશીલ અવસ્થામાં છો. હવે એક જગ્યાએ તમે ઊભા છો, તમારે એક જ જગ્યા પર ચાલતા થયા, એકદમ દોડતા ગયા એટલે પાછું ઉપર ગયું, પાછું માથું નીચે ગયું, ઉપર ગયું, પાછું નીચે ગયું. એનો મતલબ ગતિશીલ અવસ્થામાં રહેલો આ સ્થૂળ પદાર્થ જ્યારે ગતિશીલમાં હોય ત્યારે વિકિરણનો ગુણધર્મ, વિકિરણ એમાં ઉત્પન્ન થયેલું જોવા મળે છે. તો પછી દ બ્રુગલી સાચો કે ખોટો? દ બ્રુગલી સાચો. કેમ? તો કે દરેક ગતિશીલ, દરેકમાં પેલું સૂક્ષ્મ ક્રમ તો આપણે સમજી લીધું, પણ મેં આપણું પણ ઉદાહરણ દીધું તો પણ ગતિશીલ તો અવસ્થા છે જ. ઓકે, તો દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. યસ, તો આ તરંગ પ્રકૃતિ ધરાવનાર સિદ્ધાંતને દ બ્રુગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત કહેવાય. જો ભૂલે ચૂકે પણ તમે તરંગ સિદ્ધાંત કહી દીધો એટલે ખોટું પડે. કારણ કે દ બ્રુગલીએ કોઈ પણ દ્રવ્યમાન ધરાવતા કણને તરંગ પ્રકૃતિ કહી છે. તરંગ પ્રકૃતિને નહીં, પેલા પાસે શું હોવું જોઈએ? તમારી પાસે દ્રવ્યમાન ધરાવતું કણ હોવું જોઈએ, તો તમે આ સિદ્ધાંત સમજાવી શકો. એટલે દ બ્રુગલીના આ સિદ્ધાંતને ફક્ત તરંગ સિદ્ધાંત કહેવાતો નથી, એને દ્રવ્ય તરંગ સિદ્ધાંત કહેવાય. અને દ્રવ્ય તરંગ સિદ્ધાંત ઉપરાંત આ તરંગો જે છે એને દ બ્રુગલીના સંભાવના તરંગો પણ કહેવાય. સંભાવના તરંગો કેમ? તો સીધી વાત છે. ધારો કે આ પોર્શનની અંદર ત્યાં ધારો કે શૂન્ય અવકાશ છે અને બાજુના પોર્શનની અંદર વાવાઝોડું આવેલું છે, 10 પાર્ટિકલ, કેટલા બધા ધૂળની ડમરી ઉડે છે. તો આ જગ્યાએ કોઈ કણ જ નથી, તો તમને આ તરંગ નહીં જોવા મળે. પ્રકાશના તરંગ જોવા મળશે પણ આ તરંગ નહીં જોવા મળે. જ્યારે બાજુમાં જોશો તો પ્રકાશના તરંગ, સૂર્યાવકાશ એટલે બપોરનો સમય છે તો પ્રકાશનો તરંગ હોય છે અને સાથે સાથે નાના 10 પાર્ટિકલ આમથી તો કણો પણ છે. તો જ્યાં કણો મળવાની સંભાવના હોય ને ત્યાં જ આ તરંગો જોવા મળે. તેથી કરીને આ દ બ્રુગલીના તરંગોને સંભાવના તરંગો પણ કહેવાય. સંભાવના તરંગો એટલે ખ્યાલ આવી ગયો ખરો? જ્યાં કણો મળવાની સંભાવના હશે એ જગ્યાએ આ દ બ્રુગલીના તરંગો જોવા મળશે. એટલા માટે તેને આપણે સંભાવના તરંગો કહીએ છીએ. તો આ સિદ્ધાંતને શું કહેવું છું? ફરી પાછું સિદ્ધાંત આપણે કઈ વસ્તુ કહેશું? શું કહેશું? દ્રવ્ય તરંગ સિદ્ધાંત. તો પછી તમારા આ તરંગની અંદર લેમ્ડા એટલે કે શૃંગ અને ગર્ત હશે. તરંગો એટલે હોય જ. તો પછી આ સમીકરણ મારે લેવું હોય તો હું લખું છું હમણાં, પણ એટલી વસ્તુ તો મને ખબર પડી જાય કે આ સમીકરણની અંદર દ્રવ્યમાન એમ આવવો જ જોઈએ. કેમ? તો કે દ્રવ્યમાન નથી તો તરંગ નથી. સંભાવના તરંગો એટલે શું? નાના સૂક્ષ્મ કણો કે જે દ્રવ્યમાન છે એ બધા તરંગો ત્યાં દેખાડે છે, સંભાવના તરંગો છે. અને સિદ્ધાંતને પણ આપણે દ્રવ્ય તરંગ કહીએ છીએ. તો એના માટે સમીકરણ આપ્યું લેમ્ડા વાળું દ બ્રુગલીએ સમીકરણ આપ્યું. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/p. હવે h/p આમાં તો કે દ્રવ્ય બનાવ્યું આવી ગયું બેટા. p ને તોડી નાખો, p એટલે વેગમાન ઇઝ ઇક્વલ ટુ શું થાય? h/mv. આ m દ્રવ્યમાન આવી ગયું, v
v એટલે વેગ, h એટલે પ્લાન્ક અચળાંક. આ થયો દ્રવ્ય તરંગ સિદ્ધાંત દ બ્રોગલીએ આપેલો, અને એનું આ સમીકરણ. આની ઉપરથી દાખલા હોય. શું દાખલા હોય? દાખલા હોય કે તમને વેગમાન ના આપે તો કોઈ પણ એમ કહે કે 1 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતો કોઈ એક કણ છે જેનો વેગ આટલો છે, તો એ કણથી બનતા તરંગની તરંગ લંબાઈ શોધો. અચ્છા, દાખલામાં કઈ છે નહીં, સીધી કિંમત જ મૂકવાની છે, કોઈ વાંધો નહીં. પરંતુ હવે વસ્તુ કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ, આખું સૂત્ર લખું છું, h/mv. ગાણિતિક રીતે એટલું વસ્તુ જરૂર કહી શકાય કે જો m નું મૂલ્ય વધે તો લેમ્બડાનું મૂલ્ય ઘટે. એનો મતલબ જો તરંગ આવી રીતે આમ હોય તો હું આ બે શૃંગ વચ્ચેનું અંતરને માપી લીધું. ધારો કે આ 20 એંગસ્ટ્રોમ છે. હવે એ રીતે હું નાનું કરી નાખું, આવી રીતે આમ કરી નાખું, આમ કરી નાખું, તો આ તરંગ લંબાઈ લેમ્બડાનું મૂલ્ય કદાચ 5 એંગસ્ટ્રોમ થાય, 5 એંગસ્ટ્રોમ થાય. હવે હું એકદમ નાનું કરી નાખું, એકદમ નાનું કરી નાખું, તો પછી આ લેમ્બડાનું મૂલ્ય કદાચ 0.2 એંગસ્ટ્રોમ થાય. આ લેમ્બડાનું મૂલ્ય, સીધી વાત છે. તો તરંગ લંબાઈનું મૂલ્ય ઘટે ક્યારે? કે જ્યારે m નું મૂલ્ય વધે તો તરંગ લંબાઈનું મૂલ્ય ઘટે. સીધી વાત છે. ઓકે, ક્લિયર થઈ ગયું? ઓકે. તો બીજી વસ્તુ કે મેં હમણાં તમને કહ્યું કે આ સૂક્ષ્મ કણ હતું, આમ કરી આમ આવે આમ ગયું, તો એમાં પણ લેમ્બડા એટલે બે શૃંગ અથવા ગત વચ્ચેનું અંતર મળવાનું છે. હવે એ જગ્યાએ હું પોતે દોડું છું, આમ દોડું, તો મારી સાથે તરંગ લંબાઈ કેવી હશે? ધાડ 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 એકદમ આવી થશે. તો એ વખતે લેમ્બડાનું મૂલ્ય ખૂબ જ ઓછું. કેમ? તો આમ પણ ખ્યાલ આવી શકે કે જ્યારે સૂક્ષ્મ કણ મેં આમ કર્યો હતો ને, ત્યારે સૂક્ષ્મ કણનું દ્રવ્યમાન મૂકું તો અતિ અલ્પ આવે. એની જગ્યાએ જો મારું દ્રવ્યમાન મૂકું તો મારું દ્રવ્યમાન ખૂબ જ વધારે આવે. તો લેમ્બડા તો બંનેમાં મળવાનો છે. સૂક્ષ્મ કણનું દ્રવ્યમાન મૂકીશ તો પણ મળશે, અને મારું દ્રવ્યમાન તો લેમ્બડા તો મળશે જ, એટલે બે શૃંગ અથવા તો બે ગત વચ્ચેનું અંતર મળશે. પરંતુ જો સૂક્ષ્મ કણનું જ્યારે હું મૂકીશ ને વજન, ત્યારે મને લેમ્બડા આટલો મોટો મળી શકે છે, એટલે બે શૃંગ અથવા બે ગત વચ્ચેનું અંતર વધારે મળી શકે છે. પરંતુ જો મારું અહીંયા કિંમત મૂકું, વજન દ્રવ્યમાન મૂકું, તો મને આવી નાની વેલ્યુ એટલે 0.2 ની આસપાસ, એટલે કે બહુ નજીવું, એટલે કે નાની તરંગ લંબાઈ મળી શકે છે. તો પછી કે જે એકદમ ઓછી હોય તરંગ લંબાઈ, બે શૃંગ વચ્ચેનું અંતર કે બે ગત ખૂબ જ ઓછું હોય, એ સામાન્ય રીતે પ્રાયોગિક રીતે માપવું મુશ્કેલ થાય. તો પછી શું આ દ બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ તમે જ વિચારો ને, શેમાં લાગુ પાડશું? સૂક્ષ્મ કણ માટે લાગુ પાડશું કે પ્રમાણમાં વધુ દ્રવ્યમાન ધરાવતા પદાર્થ, એટલે કે મારા જેવા કે ઉડતું વિમાન કે દોડતો ઘોડો કે કોઈ પણ હોય એના માટે લગાડશું? સિમ્પલ લોજિક થઈ ગયું. જે પ્રાયોગિક રીતે માપી જ ન શકાય એને આપણે લગાડવો કોઈ મતલબ નથી. કેલ્ક્યુલેશન જ ન થઈ શકે કે લેમ્બડા કેટલો મળશે. તેથી કરીને દ્રવ્ય તરંગ સિદ્ધાંત આ દ બ્રોગલીનો છે, એ કોને લાગુ પડે? પ્રમાણમાં ઓછું દ્રવ્યમાન ધરાવતા કણોને દ બ્રોગલી દ્રવ્ય તરંગ સમીકરણ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv લાગુ પાડી શકાય. એટલે આની મર્યાદા કહો તો મર્યાદા, પ્રમાણમાં વધુ દ્રવ્યમાન ધરાવતા કોઈ પણ ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે તો છે, પણ ઉદ્ભવતા તરંગની તરંગ લંબાઈ એટલી બધી નાની હોય કે જે પ્રાયોગિક રીતે માપી શકાતી નથી. તેથી કરીને દ બ્રોગલી દ્રવ્ય તરંગ સમીકરણ એ પ્રમાણમાં વધુ દ્રવ્યમાન ધરાવતા પદાર્થને લાગુ પાડવું યોગ્ય નથી. આ થઈ ગયો દ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત. આમાંથી આપણને શું મળ્યું? દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. જો હજી કહું છું, પાઠનું નામ છે પરમાણુ નમૂનો. પરમાણુ નમૂનાઓ જેવામાં કાંઈ આવતું નથી, બધું મિક્સ કરીને પછી આગળ શ્રોડિંજર કરશે, એ ત્યારે કરીએ. પણ એક આપણો આ સિદ્ધાંત પૂરો થયો. મિત્રો યાદ રાખજો, શું મળ્યું આમાં આપણને? દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. હવે એના પછી બીજો નિયમ છે, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગ નામનો જે વૈજ્ઞાનિક છે, જર્મન સાયન્ટિસ્ટ છે, 1927 ની અંદર જર્મન સાયન્ટિસ્ટે એવું દર્શાવ્યું કે આ પણ સૂક્ષ્મ કણને જ લાગુ પડે કે કોઈ પણ ગતિશીલ કણ હોય તો એનું સ્થાન અને વેગમાન એક જ પ્રયોગ દ્વારા ચોકસાઈપૂર્વક એકે સાથે બંને નક્કી કરી શકાતું નથી. ફરીથી પાછું બોલું છું, શું નક્કી કરી શકાતું નથી? સ્થાન અને વેગમાન. કોનું? ગતિશીલ કણનું. શું નક્કી કરી શકાતું નથી? સ્થાન અને વેગમાન બંને એકી સાથે એક જ પ્રયોગ દ્વારા નક્કી કરી શકાતું નથી. શું? સ્થાન અને વેગમાન. જેમ કે
ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે. તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર કોઈ પણ વસ્તુને ઓબ્ઝર્વ કરો ને એટલી બધી મોટી દેખાય કે હોય એના કરતા 10⁻15 ગણી અંદર મોટી દેખાય, એટલી બધી મોટી દેખાય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર. 15 મિલિયન ગણું, 15 મિલિયન ગણું આટલું મોટું દેખાય. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આ રચના છે ને એ એનું એમાં મિનિંગ જ એ બતાવે છે કે એમાં ઇલેક્ટ્રોનની વિવર્તન પ્રકૃતિ છે. ઇલેક્ટ્રોન ગતિશીલ અવસ્થામાં હોય, જો દ બ્રુગલી આવી ગયો, ઇલેક્ટ્રોન ગતિશીલ અવસ્થામાં છે અને એની વિવર્તન પ્રકૃતિની કોઈ પણ ઘટક જ્યારે વિવર્તન કે વ્યતિકરણની ઘટના દર્શાવે એટલે તરંગ પ્રકૃતિ દર્શાવે છે ને એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનની વિવર્તન પ્રકૃતિ પ્રૂફ થયેલી છે. અને ગતિશીલ ઇલેક્ટ્રોન અંદર પડેલો છે એટલે તરંગ છે, તરંગ ગમે તે જગ્યાએ જઈ શકે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન એ સૂક્ષ્મ કણ છે અને ગતિશીલ અવસ્થામાં છે અને તરંગ પ્રકૃતિ ધરાવે છે. સામાન્ય આપણે બાયોલોજી વાળા જે પેલું વૈજ્ઞાનિક માઇક્રોસ્કોપ વાપરતા હોય એ પ્રકાશની તરંગ પ્રકૃતિ છે, પ્રકાશનું વિકિરણ પેલામાં શું હોય છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં શું હોય છે, ગતિશીલ ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ અંદર જોવા મળે છે. અચ્છા ઠીક છે, કોઈ વાંધો નહીં. હવે આપણે પાછું અહીંયા લઈએ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર ઇલેક્ટ્રોન આવી રીતે ફરે તો છે, ઇલેક્ટ્રોન ગતિશીલ અવસ્થામાં હોય છે. ચાલો એ છોડી દો, આપણે એક વસ્તુ કરીએ. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એને ફરી વાર સમજીએ કે ગતિશીલ કણનું અવકાશમાં સ્થાન અને વેગમાં નિશ્ચિતપૂર્વક એક જ પ્રયોગ દ્વારા ચોકસાઈપૂર્વક બંને નક્કી કરી શકાતા નથી. જેમ કે હવે આ ઇલેક્ટ્રોન એક કણ છે, આવી રીતે ઇલેક્ટ્રોન સમજો ને, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર આવી રીતે આમ તરંગ રૂપે આમ આગળ જાય. જો આ એની દિશા છે, હું આમ કરું છું, એની દિશા છે. આ ઇલેક્ટ્રોન આવી રીતે તરંગ સ્વરૂપે આગળ જાય છે. હવે ઇલેક્ટ્રોનનું મારે સ્થાન નક્કી કરવું છે. હવે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી, ઇલેક્ટ્રોન તો બહુ સૂક્ષ્મ છે, તો મારે શું થાય, કોઈ વિદ્યુત આપણે વિકિરણ લેવા પડશે. પ્રકાશનું કોઈ વિકિરણ મેં લીધું, અહીંથી આમ લીધું તો મારું આ સ્થાન ઇલેક્ટ્રોન અહીંયા હતું, મારે અહીંયા જે સ્થાન હતું એ સ્થાનની અંદર અનિશ્ચિતતા આવી. આ અનિશ્ચિતતાને હું ડેલ્ટા એક્સ કહું છું. તો સ્થાનમાં આટલી અનિશ્ચિતતા આવી ગઈ. તો પછી મારે અનિશ્ચિતતા ઘટાડવી હોય તો શું કરવું પડે? તો તરંગ લંબાઈ છે ને એને નાની કરી નાખું. ચાલો આમ નાની કરી નાખું, આમ નાની આવી રીતે કરી, આમ તરંગ લંબાઈ મેં આવી રીતે કરી અને અહીંથી તો પણ આ ભાગ હતો એની જગ્યાએ થોડો આટલો ભાગ પણ હજી પણ દૂર રહી ગયું છે, અહીંથી પણ આટલું દૂર રહી ગયું છે, તો હજી થોડું ટચ નથી થતું. તો પાછું હજી હું નાની તરંગ લંબાઈ, એના કરતા પણ નાની તરંગ લંબાઈ લઉં. નાની તરંગ લંબાઈ નાની આ સહેજ હજી બાકી રહી ગયું. આ કોણોતરી બાજુમાં જસ્ટ બાજુમાં નીકળી ગયું. પહેલા આટલા જ નીકળતું હતું, પછી આટલા નીકળે છે આટલું. હવે મારે ટચ જ કરી દેવું છે તો એકદમ નાની લેવું, એકદમ નાની તરંગ લંબાઈ એકદમ નાની લીધી. આમ જેવી નાની લીધી ડાયગ્રામ કાઉન્ટરનો ઉપયોગ આમ કરીને ટોંગ એવો અવાજ થાય, સમજી લો સ્થાન આવી ગયું. ઓકે, તમે તો સર એમ કહો છો કે સ્થાન નક્કી કરી, ગઢ આયા પર શેર ગયા. આવું થશે. જો શું થશે તમને હમણાં મેં કીધું કે જ્યારે આવી રીતે વિકિરણ કોઈ જતું હોય તો વિકિરણ કોનું બનેલું છે? ફોટોનનું બનેલું છે. ફોટોન એક કણ છે. હવે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ હમણાં દો રૂપલેના સમીકરણમાં શું m અને v આવું કીધું. તમે આ લેમ્ડાનું મૂલ્ય એકદમ નાનું કરી નાખો. દ્રવ્યમાન તમારો ફિક્સ જ છે, તો આ જ લેમ્ડાનો ઉપયોગ બીજી જગ્યાએ કરીએ. E ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમ્ડા. આને તમે રહેવા દો. આ લેમ્ડાનું મૂલ્ય ખૂબ પહેલા કેટલું હતું? મોટું હતું લેમ્ડા, પછી પાછું શું કર્યું? લેમ્ડા નાનો કર્યો, પછી શું કર્યું? નાના એકદમ નાનો લેમ્ડા કરી નાખ્યો. એટલે કે આપાત થતા વિકિરણની તરંગ લંબાઈ મેં શું કરી? ઘટાડી. તરંગ લંબાઈ ઘટાડો તો એ ફોટોન કે જે વિકિરણ કોનું બનેલું છે? ફોટોનનું બનેલું છે. એની તરંગ લંબાઈ મેં શું કરી? ઘટાડી. તરંગ લંબાઈ હું ઘટાડું એટલે ફોટોનની ઉર્જા શું થાય? વધી જાય. જેમ તરંગ લંબાઈ નાની થાય એમ ગતિશીલ અવસ્થામાં રહેલું એ ફોટોન કે જેની ઉર્જા શું થાય? વધી જાય. ઓકે, તો મને અહીંયા શાંતિથી ઇલેક્ટ્રોન આવી રીતે આમ પસાર થઈ રહેલું હતું. જો ઇલેક્ટ્રોન આમ જતું હતું શાંતિથી, એનું વેગમાન ચોક્કસ હતું. આવી રીતે આમ જતું હતું. મેં આમ દોરેલું છે, આમ જતું હતું. એનું વેગમાન નિશ્ચિત વેગથી કન્ટિન્યુ હતું. વેગમાન ફિક્સ જ હતું. હવે ઊંચું ઉર્જા ધરાવતું આ ફોટોન ઊંચું ઉર્જા ધરાવતું કે મારે સ્થાન નક્કી કરવા માટે શું કર્યું? તરંગ લંબાઈ નાની કરી. તરંગ લંબાઈ નાની કરી એટલે E ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમ્ડામાં તરંગ લંબાઈ નાની કરો એટલે E શું થાય? વધી જાય. એટલે ફોટોનની ઉર્જા શું થઈ? વધી ગઈ. તો ઊંચી ઉર્જા ધરાવતું ફોટોન તમારા આ ગતિશીલ ઇલેક્ટ્રોન એટલે કે સૂક્ષ્મ કણો પર અથડાયું એટલે એ ઇલેક્ટ્રોનનો વેગ હોય એ સીધો વધી જાય, એટલે કે વેગમાન વધી જાય.
તો તમારો વેગમાન એકદમ ચોક્કસ હતું, એની જગ્યાએ વેગમાન વધાર્યું. શા માટે? અલા સર અમારે સ્થાન નક્કી, તો સ્થાન નક્કી કરો ને, નાની નાની તરંગ લેવાની જરૂર શું હતી? અરે પણ સર મોટી તરંગમાં અમે લેતા હતા ને તો કોણથી દૂર જતું રહેતું હતું. અચ્છા એટલે લીધું. તો તરંગ લંબાઈ વિચાર કરવો પડે ને બેટા, કે તરંગ લંબાઈ જો તમે ઘટાડશો તો તરંગ કોનું બનેલું છે? ફોટોનનું. પ્રકાશનું કિરણ કોનું બનેલું છે? ફોટોનનું બનેલું છે. કોણે કહેલું? મેક્સ પ્લાન્કે કહેલું છે. તો પ્રકાશના વિકિરણ જે ફોટોનનું બનેલું છે એની ઉર્જા શું થશે? વધી જશે. કેમ વધી જશે? કે તમે તરંગ લંબાઈ નાની લીધી. નાની શા માટે લીધી? મારે સ્થાન નક્કી કરવું હતું. સ્થાન નક્કી કરવા માટે તરંગ લંબાઈ કેવી કરી? નાની કરી. નાની કરી તો શું થયું? તો કે એ ફોટોનની ઉર્જા શું થઈ? વધી ગઈ. તો ભરેલું છે વધી ગઈ તો શું થયું? વધી ગયું. ઊંચું ફોટોન ઉર્જા વાળું એ વિકિરણ જ્યારે પેલા ઇલેક્ટ્રોન ઉપર પડે ને, કે જે સ્થાન તો નક્કી કર્યું પણ ઇલેક્ટ્રોનનું જે વેગમાન હતું ને વધી ગયું. તો સ્થાન નક્કી કરવા ગયા અને સ્થાન ડેલ્ટા એક્સ હતો ને, ડેલ્ટા એક્સ હતો, ડેલ્ટા એક્સ હતો. એ ડેલ્ટા એક્સ નું મૂલ્ય ઘટાડવા ગયા તો ડેલ્ટા પી થઈ ગયો, વધી ગયો. વેગમાન શું હતું? વધી ગયું. એક ઘટાડો તો બીજું વધી જાય. ગઢાયા પર શેર ગયા. સ્થાન નક્કી ગયું તો વેગમાન જતું રહ્યું. એટલે અહીંયા હાઇઝનબર્ગે કહે છે કે ગતિશીલ સૂક્ષ્મ કણનું સ્થાન અને વેગમાન એકી સાથે એક જ પ્રયોગ દ્વારા કદાપી ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતા નથી. આ એનું સ્ટેટમેન્ટ છે અને એનું ગાણિતીય સ્વરૂપ આપેલું છે. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ h અપોન 4 આને તમે તોડી નાખો તો ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર ધેન ઇક્વલ h અપોન 4 એટલે કે વેગમાનનો તફાવત, વેગમાનની અનિશ્ચિતતા અને સ્થાનની અનિશ્ચિતતા. ડેલ્ટા એક્સ શું સૂચવે છે? સ્થાનની અનિશ્ચિતતા. ડેલ્ટા પી શું સૂચવે છે? વેગમાનની અનિશ્ચિતતા. બંનેનો ગુણાકાર h અપોન 4 જેટલો અથવા એના કરતા મોટો થાય છે. આવું એને સમીકરણ તારવીને આ વસ્તુ ગાણિતીય સ્વરૂપ આપણને આપેલું છે. આ થઈ ગયું હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના નિયમનું ગાણિતીય સ્વરૂપ. પણ આનાથી આપણને મળ્યું શું? આ હાઇઝનબર્ગના અનિશ્ચિતતા દ બ્રોગલીમાંથી મળ્યું હતું. દરેક ગતિશીલ કણ કોઈ પણ હશે તરંગ પ્રકૃતિ ધરાવશે. સૂક્ષ્મ કણને લાગુ પડશે, વધારે પ્રમાણમાં કણને લાગુ નહીં પડે. કેમ? તો કે પ્રાયોગિક રીતે તરંગ લંબાઈ માપી શકાતી નથી. તમે આ નિયમ લીધો એમાં તમે કે સર કહો તો ખરા મળ્યું શું? આમાં બહુ મસ્ત મળ્યું છે. આની અંદર આની પરથી એ મળ્યું કે સૂક્ષ્મ કણ ગતિશીલ અવસ્થામાં હોય ત્યારે એનો પથ એટલે કે રાહ એટલે કે દિશા નિશ્ચિત હોતી નથી. કારણ કે તમે અહીંથી આમ ઇલેક્ટ્રોન ફરતો આમ કરે, આમ જે છે આમ જતું જાય છે. તો તમે એક જ દોડ દાખલે ઇલેક્ટ્રોન આમ જતું હોય, આમ જ જતું હોય, કન્ટિન્યુ આમ જતો હોય, ઇલેક્ટ્રોન જતો હોય, તો તમને ખબર છે કે અહીંથી આમ જાય છે તો આપણે વિકિરણને અહીંથી આમ કરીને ખબર છે કે થોડી મિનિટ પછી આવવાનું જ છે. ત્યાં શાંતિથી મોટી તરંગ લંબાઈ ન લઈએ. જેમ કે દુશ્મનનું પ્લેન આપણી સરહદમાં આવે તો ત્યાંથી અહીં આવેલું હોય, આપણા સૈનિકોએ જોયું હોય કે હવે ત્યાં છે, અચ્છા એની ગતિ આટલી છે, ઓકે, થોડી વાર પહેલા 15 મિનિટમાં ત્યાં પહોંચશે. એટલે શું કરે? 15 મિનિટ કરી સીધું તોપ ક્યાં લાગે? આમ લગાડે. શા માટે? ગતિની દિશા ફિક્સ જ છે, સીધું ત્યાં તો ઉડાડી દે. તો એવી રીતે ગતિની દિશા ચોક્કસ હોય તો તમે એનું સ્થાન નક્કી કરવા માટે મોટી તરંગ લંબાઈ લેશો. મોટી તરંગ લંબાઈ લેશો તો તમે લેમ્બડા મોટો થઈ ગયો તો એનો મતલબ ઈનું મૂલ્ય, એનું ઉર્જા કેવી હશે? ઓછી હશે. તો વેગમાનમાં એટલો ફેરફાર નહીં થાય. તમારે કેમ આવું કરવું પડ્યું? કારણ કે ઇલેક્ટ્રોન આમ નથી આવતું, પાછું આમ તમે એટલે તમે એવું તરંગ લંબાઈ રાખો આમથી આમ ગમે એટલા ભાગની અંદર હોય ને એટલા ભાગમાં ઇલેક્ટ્રોન ગમે ટપ થઈ જવો જોઈએ. એટલે મારું તરંગ કેવું જોવું જોઈએ? આમ પ્રકારનું હોવું જોઈએ. તો ઇલેક્ટ્રોન અહીંથી આમ આવતો આમ જાય, ઉપર જાય, નીચે જાય, એટલા ભાગમાં ટપ થઈ જ જવું જોઈએ. એટલા માટે મેં આપાત વિકિરણ લીધી, તરંગ લંબાઈ કેવી લીધી? ખૂબ જ ઓછી. શા માટે? મારે સ્થાન નક્કી કરવું હતું. સ્થાન નક્કી કરવા માટે ઉપયોગમાં લીધેલા પ્રકાશની તરંગ લંબાઈ શું કરી? ખૂબ જ નાની કરી. નાની કરી તો એની તરંગ લંબાઈ નાની કરવા માટે એ પ્રકાશનું કિરણ જેનું બનેલું છે ફોટોન છે, ફોટોનની ઉર્જા કેવી થઈ? વધી ગઈ. તો ઊંચી ઉર્જા ધરાવતું ફોટોન જ્યારે ગતિશીલ ઇલેક્ટ્રોન કે કણ ઉપર અથડાશે ત્યારે ગતિશીલ ઇલેક્ટ્રોન કે કણનું વેગમાન વધી જશે. તો હાઇઝનબર્ગ સાચો છે ને કે સ્થાન નક્કી કરવા ગયા તો વેગમાન તમારું જતું રહ્યું. એટલે કે છે એકી સાથે કેમ નક્કી કરી શકાય? કારણ કે એની ગતિની દિશા ચોક્કસ નથી. અને આની પરથી ફક્ત એટલું જ કહી શકાય કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતા સિદ્ધાંત આપણને એ સમજાવે છે કે ગતિશીલ સૂક્ષ્મ કણ છે એનું પથ
કદાપી નિશ્ચિત હોતો નથી. જો નિશ્ચિત હોત તો તમે મોટી તરંગ લંબાઈ નક્કી કરે નાખ્યા પ્રકાશ કિરણની સ્થાન નક્કી કરી શક્યા હોત અને વેગમાનમાં બહુ ફરક પણ ન પડે. તો સ્થાન ને વેગમાન એક જ પ્રયોગ દ્વારા નક્કી કરી શક્યા હોત. પણ તમે તરંગ લંબાઈ આમ કેમ કરી તો કે આમ ત્યાં ગમે તે જગ્યાએ જઈ છે તો એવું તરંગ નાખો ગમે કરી મારો ઇલેક્ટ્રોન ત્યાં ઝપટાઈ જાય એટલે પકડાઈ જાય, આનું સ્થાન નક્કી થઈ જાય. સ્થાન નક્કી કરવા ગયા તો વેગમાન જતું રહ્યું. તો આમ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની ફલશ્રુતિ કહો કે ઉપયોગિતા ફક્ત એટલી કે ગતિશીલ સૂક્ષ્મ કણનું અવકાશમાં દિશા એટલે કે પથ નિશ્ચિત હોતો નથી. પણ ધ્યાન રાખજો, અહીં આ નિયમ પણ પ્રમાણમાં ઓછું દ્રવ્યમાન ધરાવતા કણ માટે જ લાગુ પડે છે. દાખલા તરીકે તમે જો આને 10⁻⁸ કિલોગ્રામ 10⁻⁸ કિલોગ્રામ માટે પણ લાગુ પાડો ને તો પણ આને કિંમત મૂકશો ને તો h/4π નો આ નિયમ જળવાશે નહીં. પણ એની જગ્યાએ તમે ઇલેક્ટ્રોનનું દળ લેશો. ઇલેક્ટ્રોનનો કેટલો આવે 9.11 × 10⁻31 kg આ ઇલેક્ટ્રોનનું દળ હોય છે. આટલું બધું નાનું 9.11 × 10⁻31 kg ઇલેક્ટ્રોનનું આટલું બધું નાનું દળ હોય ને ત્યારે તમે લાગુ પાડો ને તો આ તમારો નિયમ સંતોષાય. એટલે કે પ્રમાણમાં બહુ ઓછું દળ એટલે હું એમ કહું છું કે કદાચ આ જગ્યાએ m = 10⁻8 kg લીધું હોય ને તો પણ આ નિયમ તમે લાગુ પાડી શકશો નહીં. અતિ એટલે અતિ ઓછું દળ લેવું પડશે. આના માટે હાઇઝનબર્ગનો નિયમ માટે બહુ એટલે બહુ ઓછા દળ ધરાવતા કણો માટે જ આ લાગુ પડી શકે છે. અહીંયા આપણે હવે આ બધા જ નિયમો પૂરા કર્યા. તો હવે પછી પાઠનો લગભગ લાસ્ટ કક્ષકો, મુખ્ય ક્વોન્ટમમાં, કોણીયમાન ક્વોન્ટમમાં, ચુંબકીય ક્વોન્ટમમાં, સ્પિન ક્વોન્ટમમાં 3 નિયમો આવવા પોલી અને હોર્ન લગભગ 2 લેક્ચરની અંદર આપણો પાઠ પૂરો થઈ જશે. આશા રાખું કે લગભગ તમને વ્યવસ્થિત આનો ખ્યાલ આવી ગયો હોવો જોઈએ. જો પણ કાંઈ તમને પ્રોબ્લેમ્સ હોય બેટા તો મારા કોમેન્ટ્સ બોક્સની અંદર નાખજો. જરૂર હું પ્રયત્ન કરીશ કે એનું સોલ્યુશન તમને આપી શકું. આપણે અત્યારે અહીંયા આ લેક્ચર સ્ટોપ કરીએ. નમસ્કાર.